ચાલો પ્રશ્ન 1 જોઈએ. વાક્ય છે શી કોફી એવરી મોર્નિંગ અને સાચો જવાબ છે ડ્રિંક્સ. નિયમ સિમ્પલ છે. જ્યારે કર્તા હી શી કે ઇટ હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ લાગે છે. એકદમ બરાબર. અહીં સૌથી મોટી ભૂલ થાય છે શી ડ્રિંક લખવાની. વિદ્યાર્થીઓ આ હી શી ઇટનો નિયમ જ ભૂલી જાય છે. ચાલો હવે બીજો પ્રશ્ન. ધે ડેશ ઇન અહમદાબાદ. અહીં સાચો જવાબ છે live. કારણ કે ધે એ બહુવચન છે, તેથી ક્રિયાપદ એના મૂળ સ્વરૂપમાં જ રહેશે. અને લોકો અહીં ભૂલથી ધે lives લખી દે છે. યાદ રાખવા જેવી વાત એ છે કે એસ વાળો નિયમ ફક્ત એક વચન માટે છે. પ્રશ્ન 3. હી ડેશ ટુ ધ જીમ ડેલી. જવાબ છે goes. અહીં ખાસ નિયમ છે. જ્યારે કર્તા હી હોય અને ક્રિયાપદ ઓથી પૂરું થતું હોય તો એની પાછળ es લાગે છે. હા, અને આ ભૂલ તો બહુ જ સામાન્ય છે. હી ગો. આપણે બોલચાલમાં આવું બોલીએ છીએ અને પછી લખવામાં પણ એ જ ભૂલ થઈ જાય છે. આગળ વધીએ. વી ડેશ ઇંગ્લિશ એવરી ડે. આ તો સરળ છે. જવાબ છે સ્ટડી. વી બહુવચન છે એટલે મૂળ ક્રિયાપદ જ આવશે. પણ ઘણા લોકો ભૂલથી વી સ્ટડીઝ લખી દે છે. મતલબ કે એ લોકો એસવાળા નિયમને બધે જ લાગુ કરી દે છે, જે ખોટું છે. આ થોડો ટ્રિકી છે. જુઓ, માય ફાધર ડેશ ઇન અ બેંક. સાચો જવાબ છે વર્ક્સ. કેમ? કારણ કે માય ફાધર એટલે કે હી અને હી સાથે ક્રિયાપદને એસ લાગે છે. એક્ઝેક્ટલી. લોકો ભૂલથી માય ફાધર વર્ક લખે છે કારણ કે તેઓ કર્તાને ઓળખવામાં જ ભૂલ કરે છે. એટલે કર્તાને ઓળખવો ખૂબ જ જરૂરી. પ્રશ્ન 6. આઈ ડેશ અપ એટ 6 AM. જવાબ છે વેક. યાદ રાખજો, આઈ અને યુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ સ્વરૂપ જ વપરાય છે, ભલે તે એક વચન હોય. અને અહીં ભૂલ થાય છે આઈ વેક્સ અપ લખવાની. હી શી ઇટ વાળો નિયમ ભૂલથી આઈ પર પણ લાગુ કરી દેવાય છે. આ ભૂલ ટાળવી જોઈએ. હવે એક નકારાત્મક વાક્ય. શી ડઝ નોટ મીટ. અહીં સાચો જવાબ છે ઈટ. નિયમ બહુ સ્પષ્ટ છે. ડુ નોટ કે ડઝ નોટ પછી ક્રિયાપદ હંમેશા એના મૂળ સ્વરૂપમાં પાછું આવે છે. કોઈ એસ નહીં. આને ડબલ ટેન્સ ભૂલ કહેવાય. ડઝ નોટ ઈટ્સ એ ખૂબ જ સામાન્ય ભૂલ છે. ડઝમાં es આવી ગયું એટલે ઈટને એકલું જ રહેવા દેવાનું. આગળનું વાક્ય દે ડેશ પ્લે ક્રિકેટ ઓન સન્ડે. અહીં આવશે ડુ નોટ. કારણ કે દે બહુવચન છે અને ભૂલ થાય છે દે ડઝ નોટ લખવાની. ડઝનો ઉપયોગ ફક્ત એક વચન માટે જ થાય છે. બસ આટલું યાદ રાખવાનું છે. હવે પ્રશ્નાર્થ વાક્ય. ડેશ યુ સ્પીક ઇંગ્લિશ. ખાલી જગ્યામાં આવશે ડુ. યુ સાથે પ્રશ્ન પૂછવા માટે હંમેશા ડુથી શરૂઆત થાય છે. અને લોકો શું ભૂલ કરે છે? ડઝ યુ સ્પીક ઇંગ્લિશ? ડુ અને ડઝમાં ગૂંચવાઈ જાય છે. બીજો પ્રશ્ન. ડેશ શી લીવ હિયર. અહીં સાચો જવાબ છે ડઝ. કારણ કે કર્તા શી છે. પણ અહીં જે સૌથી મોટી ભૂલ થાય છે એ ક્રિયાપદમાં છે. હા, લોકો ડઝ શી લિવ્સ હિયર લખી દે છે. યાદ રાખવા જેવું એ છે કે જ્યારે પ્રશ્નમાં ડઝનો ઉપયોગ થઈ ગયો હોય ત્યારે મુખ્ય ક્રિયાપદ પાછળ એસ નથી લાગતો. ફરીથી એ જ ડબલ ટેન્સ જેવી. તો આ બધા નિયમો તો બરાબર, પણ આપણે વાસ્તવમાં આ કાર્ડનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? ચાલો એના કેટલાક વાસ્તવિક ઉદાહરણો જોઈએ. વાક્ય છે ધ સન બ્લેન્ક ઇન ધ ઈસ્ટ. જવાબ છે રાઇઝિસ. આ એક સાર્વત્રિક સત્ય છે, એક કાયમી હકીકત. અને આવી હકીકતો માટે હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ વપરાય છે. એકદમ સાચું. જો કોઈ ધ સન ઇઝ રાઇઝિંગ કહે તો એનો અર્થ થાય છે કે સૂર્ય અત્યારે આ ક્ષણે ઉગી રહ્યો છે, જે એક હંગામી ક્રિયા છે. પણ તે રોજ ઉગે છે એટલે રાઇઝેસ. આ જુઓ, વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સી. જવાબ છે બોઇલ્સ. આ એક વૈજ્ઞાનિક હકીકત છે. વોટરને ઇટ ગણવામાં આવે છે, તેથી બોઇલ્સ. અને અહીં પણ લોકો વોટર ઇઝ બોઇલિંગ કહેવાની ભૂલ કરે છે. પણ એનો અર્થ તો એવો થાય કે કોઈ ચોક્કસ વાસણમાં પાણી અત્યારે ઉકળી રહ્યું છે, જ્યારે આ વાક્ય તો એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. પ્રશ્ન 13. માય પેરેન્ટ્સ ડેશ ટીવી ઇન ધ ઇવનિંગ. અહીં સાચો જવાબ છે વોચ. કારણ કે માય પેરેન્ટ્સ એટલે ધે, જે બહુવચન છે. તેથી ક્રિયાપદનું મૂળ સ્વરૂપ જ આવશે. અને સામાન્ય ભૂલ છે માય પેરેન્ટ્સ વોચિસ લખવાની.
લોકો ફરીથી કરતા બહુવચન છે એ વાતને ધ્યાનમાં લેતા નથી. આ વાક્યમાં એક ક્રિયા વિશેષણ છે. હી નેવર કમ્સ લેટ. સાચો જવાબ છે કમ્સ. નેવર, ઓલવેઝ, ઓફન જેવા શબ્દો આદત દર્શાવે છે અને તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાથે જ વપરાય છે. કરતા હી છે તેથી કમ્સ, બરાબર? લોકો નેવર શબ્દ જોઈને ગૂંચવાઈ જાય છે અને મૂળ નિયમ ભૂલી જાય છે અને હી નેવર કમ લખી દે છે. પણ ક્રિયા વિશેષણથી કરતા ક્રિયાપદનો નિયમ બદલાતો નથી. પ્રશ્ન 15 એક ખાસ કેસ. શી યુઝ્યુઅલી ડેશ લંચ એટ 1 PM. અહીં જવાબ આવશે હેઝ. હી, શી અને ઇટ સાથે હેવ ક્રિયાપદનું સ્વરૂપ બદલાઈને હેઝ થઈ જાય છે. આ તો ખૂબ જ સામાન્ય ભૂલ છે. શી યુઝ્યુઅલી હેવ. આ અનિયમિત ક્રિયાપદને ખાસ યાદ રાખવું પડે. અહીં જુઓ. વી ગો આઉટસાઇડ ઓન સન્ડે. સાચો જવાબ છે ડોન્ટ. વી સાથે ડુ નોટ આવે છે અને એનું ટૂંકું સ્વરૂપ છે ડોન્ટ. લોકો ભૂલથી વી ડઝન્ટ બોલી કે લખી દે છે. ડઝન્ટ ફક્ત ને ફક્ત ત્રીજા પુરુષ એકવચન માટે છે. આટલું જ યાદ રાખવાનું છે. પ્રશ્ન 17 રવિ ડઝ હિઝ હોમવર્ક ડેલી. સાચો જવાબ છે ડઝ. કારણ કે રવિ એ હીની જેમ જ ગણાય. તેથી ડઝ આવશે અને સામાન્ય ભૂલ છે રવિ ડુ. હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ એક વ્યક્તિનું નામ એ ત્રીજો પુરુષ એકવચન જ છે. વધુ એક પ્રશ્નાર્થ વાક્ય. ડુ ધે વર્ક હિયર. અહીં બહુવચન કરતાં ધે છે તેથી પ્રશ્નની શરૂઆત ડુથી થશે. સાચું વાક્ય છે ડુ ધે વર્ક હિયર અને ડઝ ધે વર્ક હિયર એ ખોટું છે. એ બતાવે છે કે પ્રશ્ન બનાવવામાં હજી તકલીફ પડે છે. અહીં સમયપત્રકની વાત છે. ધ ટ્રેન ડેશ એટ 6 AM. સાચો જવાબ છે લીવ્સ. ટ્રેન, બસ કે ફ્લાઇટના નિશ્ચિત સમયપત્રક માટે હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ વપરાય છે. ધ ટ્રેન એટલે ઇટ, તેથી લીવ્સ. એકદમ સાચું. ધ ટ્રેન ઇઝ લીવિંગનો અર્થ થાય છે કે ટ્રેન અત્યારે આ જ સમયે પ્લેટફોર્મ છોડી રહી છે. તે સમયપત્રક નથી બતાવતું. અને આપણો છેલ્લો પ્રશ્ન. શી ડેશ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ વેલ. સાચો જવાબ છે ડઝન્ટ. શી સાથે નકારાત્મક વાક્ય માટે ડઝ નોટ વપરાય છે અને શી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એ તો સૌથી સામાન્ય ભૂલોમાંની એક છે. આ ભૂલ મોટાભાગે બોલચાલની અંગ્રેજીને કારણે થાય છે, પણ પરીક્ષામાં કે લખતી વખતે આ ભૂલ ટાળવી જ જોઈએ. ચાલો તો આખા વિશ્લેષણનો ઝડપથી સારાંશ જોઈ લઈએ. આ 4 મુખ્ય પેટર્ન યાદ રાખવાની છે. પહેલું, હી, શી, ઇટ સાથે ક્રિયાપદને SES લાગે છે. બીજું, નકારાત્મક વાક્યમાં ડુ નોટ કે ડઝ નોટ પછી ક્રિયાપદનું મૂળ સ્વરૂપ આવે. ત્રીજું, પ્રશ્નમાં ડુ કે ડઝ કર્તાની પહેલાં આવે અને પછી ક્રિયાપદનું મૂળ સ્વરૂપ. અને ચોથું, આ કાળનો ઉપયોગ હકીકતો, આદતો અને સમયપત્રક માટે થાય છે. આટલું યાદ રહેશે તો ભૂલ નહીં થાય. તો હવે સવાલ એ છે કે શીખનારાઓ માટે આ પેટર્નમાંથી કઈ સૌથી વધુ પડકારજનક હોય છે? તેના પર વિચાર કરજો અને પ્રેક્ટિસ કરતા રહેજો.